નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,463, 8 ગ્રામ સોનાનો ભાવ 91,704, 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,630, 100 ગ્રામ સોનાનો ભાવ 11,46,300 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,010, 8 ગ્રામ સોનાનો ભાવ 1,12,080, 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,100, 100 ગ્રામ સોનાનો ભાવ 14,01,000 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,284, 8 ગ્રામ સોનાનો ભાવ 1,22,272, 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,840, 100 ગ્રામ સોનાનો ભાવ 15,28,400 રૂપિયા। આજે 18 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 3,700 રૂપિયાનો સુધારો થયો છે। 22 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 4,500 રૂપિયાનો સુધારો થયો છે અને 24 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 4,700 રૂપિયાનો સુધારો થયો છે। આ સાથે સાથે આગામી દિવસોમાં ગોલ્ડ ETF છે એમાં પણ જોરદાર તેજી જોવા મળી શકે છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 260, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2,080, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,600, 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,000, 1 કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા। આજે ચાંદીની અંદર વાત કરીએ તો કોઈ પણ પ્રકારના મોટા સુધારા છે જોવા નથી મળી રહ્યા। ખાસ કરીને ત્યારબાદ આ યુદ્ધ ફરી એકવાર શરૂ થયા એવા સંકેતો છે, ત્યારબાદ સોના અને ચાંદીમાં જે વધારા છે એ ધીમા પડ્યા છે અને મે બી આગામી દિવસોમાં એ ઘટાડા છે બંધ થઈ ફરી એકવાર ઘટાડા તરફ બજાર છે એ જતું જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।